નમસ્કાર મિત્રો, નવી સવારમાં આજે એક નવી વ્યક્તિ આજે આપણી સાથે છે, જેમણે બાળ શિક્ષણમાં પોતાના 50 વર્ષ આપ્યા છે. બાળ શિક્ષણ, બાળ કેળવણી, બાળ ઘડતર એની માટે સતત ને સતત કામ કરતા રહેલા કરુણાબેનના અમદાવાદ સ્થિત એમના નિવાસસ્થાને આજે અમે અહીંયા આવ્યા છીએ. આ મુલાકાતમાં આપણે કરુણાબેનના પોતાના શિક્ષણ, એમને શિક્ષણમાં સંશોધન કર્યું છે, બાળકોને બાળ કેળવણીમાં, બાળ શિક્ષણમાં એટલું બધું વ્યાપક રીતે એમણે કામ કર્યું છે, એટલે એમના અનુભવો વિશે આપણે સાંભળવાના છીએ. કરુણાબેન શુક્લ. તમે વાર્તાની વાત કરી તો બાળ ઘડતરમાં, બાળ ઉછેરમાં એનું બરાબર સરસ ઘડતર થાય. બધી સર્વાંગી ઘડતરમાં બાળ વાર્તા, બાળ ગીતો, તમે કહ્યું એમ કે ભાઈ તમે ત્યાં પ્રવાસમાં લઈ જતા હતા, એ સિવાય એવા કયા કયા તત્વો છે કે એવા કયા ઘટકો છે કે જેથી બાળકનો સર્વાંગી વિકાસ થાય? આપણે બાલઘરમાં સ્ટેજ ઉપર બધાને લઈ જતા હતા, ખબર છે? 30 છોકરાને રહેવાનું. બીજી સ્કૂલમાં અમુકને જ રાખે, અમુકને કાઢી નાખે. હવે કાઢી નાખે એને કેટલો દિલ ઉપર આઘાત લાગે કે મને કશું આવડતું નથી અથવા હું આ વાતમાં ફિટ નથી. પણ આપણે 30 છોકરાઓને લઈ જઈએ ઉપર સ્ટેજ ઉપર, તો એ સ્ટેજ ઉપર લઈ જવાનું પણ એક હેતુ હતો કે બાળકનો આત્મવિશ્વાસ વધે અને બાળક 500 જણ વચ્ચે પણ બોલતા શીખે. એને બીક ના રહે, જરા પણ ડર ના લાગે કે તતફફો થઈ જાય, એવું ના થાય. એટલે પહેલો આત્મવિશ્વાસ વધે. બીજો એને આનંદ થાય કે હું રહ્યો, મને આ લોકોએ ગણ્યો બધામાં, હું કંઈ બીજા કરતાં ઓછો નથી. ત્રીજું પણ એવું થાય કે બાળકો શિસ્તમાં રહેતા શીખે કે મારો વારો આવે ત્યાં સુધી મારે રાહ જોવી પડે. તો સ્ટેજ ઉપર લઈ જતા હતા એના પણ હેતુ હતા. એમને નહોતા લઈ જતા કે ભાઈ ચાલો છોકરાને મજા કરવા લઈ જાય, એવું નહીં. પણ એમાં પણ એક ચોક્કસ હેતુ જ હતો. અને પછી જમણવાર થાય તો છોકરા જમવામાં લાઈનમાં રહે. કોઈ દિવસ છોકરા લાઈન ના તોડે. બોલો, છોકરાઓ કહે કે હું લાઈનમાં જ રહીશ એમ. તો એ પણ એક ટેવ, આપણે વારો લેવાની ટેવ આપી દે તો ટેવ પડે છે, એવી ના પડે એવી ના હોય. અને હું એ કહું કે બાલઘર ભણેલા છોકરા હોય ને એમાં 2 ટેવ ખાસ હોય. એક, દૂષણ ના હોય. બીડી, સિગરેટ, દારૂ, ફલાણું ફલાણું ફલાણું, એવું એક દૂષણ ના હોય. બીજી વસ્તુ કે વિવેક બુદ્ધિ હોય એનામાં કે આ મારા માટે સારું છે, આ સારું નથી, આ કરવા જેવું છે, આ કરવા જેવું નથી, એવી વિવેક બુદ્ધિ પણ હોય. ત્રીજું કે એ વિચારોની સ્પષ્ટતા પણ હોય કે મારે આવું કરવું છે કારણ કે એનું કારણ આ છે. અમે પહેલાં કારણ બધાને શીખવાડ્યું છે ને, એટલે એ કારણ સાથે આપે કે મારે આવું કરવું છે કારણ કે હું આવું કરવા માગું છું અને એનું પાછળનું કારણ આ છે. તો સ્પષ્ટતા પણ હોય એમ. અને કોઈનાથી ડરે પણ નહીં, જો જરા પણ ડરે નહીં એમ. પોતાની વાત જે કહેવી હોય શાંતિથી, આમ ઘાંટા પાડી પાડી નહીં, શાંતિથી પણ કહીને સમજાવે તો ખરા જ એમ. પછી એવું કે તમે ના માનો તો એ તમારી ભૂલ છે. જો હું મનાવું છું તમને, પણ તમે ના માનો એ તમારી ભૂલ છે. મારે આવું કરવું છે ને હું આવું કરીશ. એના જો એ 2-3 દાખલા આપું કે મશ્કરીયા ડૉક્ટર મશ્કરીએ છે ને, એનો 2 દીકરી ડૉક્ટર થઈ, MD, અને દીકરો ગણિતજ્ઞ થયો. એ ડૉક્ટર હતા, મોટા ડૉક્ટર છે, પણ એને ના કર્યું કે એની ઈચ્છા બીજી બાજુ છે તો એને બીજી બાજુ જવા દો. તો એવા બાલઘરના ઘણા વાલી હતા, પોતે ડૉક્ટર હોવા છતાં પણ એના છોકરા ડૉક્ટર નથી થયા અને એને એની ઈચ્છા મુજબ જવા દીધા એમ. એટલે એવું છે બધું કામકાજ. અને ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં એવું છે કે ગુજરાતી માધ્યમ એક તો માતૃભાષા છે, એટલે બાળકને બહુ જ સહેલું પડે. જોડકણા છે, વાર્તાઓ છે. હવે વાઘ આવ્યો, ભૂસકો જોરથી માર્યો તો એને જોરથી એ ખબર પડે છે, એને વાઘની ખબર પડે છે અને ભૂસકાની ખબર પડે છે. જ્યારે ઇંગ્લિશમાં હોય હી જમ્પ ઇન ટુ ધ વોટર, હવે એને જમ્પની ખબર નથી,
વોટની ખબર નથી તો એ એન્જોય કેવી રીતે કરે? બાળક એન્જોય કેવી રીતે કરે? એટલે શિક્ષણ નાના બાળકોને હંમેશા માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ. ફોરેનમાં હવે અંગ્રેજી જ માતૃભાષા છે, ઘરમાં ઇંગ્લિશ બોલાતું હોય એટલે એ લોકો ઇંગ્લિશમાં શિક્ષણ આપે તો છોકરાને સહેલું પડે, કારણ કે ઘરે એ બોલાય છે ને બહાર એ બોલાય છે. પણ આપણે જે ગુજરાતી કે હિન્દી કે કોઈ પણ ભાષી રાજ્ય હોય, પ્રાદેશિક ભાષા હોય, એમાં શિક્ષણ આપે તો છોકરું એન્જોય કરે. એક વાત, એને ભાર ઓછો પડે. બીજી વાત કે એને સમજણ ના પડે ક્યાં સુધી કે આ શું બોલે છે, બધું માથા ઉપરથી જતું રહે, એ એને ખબર ના પડે. ત્રીજી વસ્તુ એવી છે કે એને ભણતર બોજારૂપ લાગે. કોઈ પણ ભણતર હોય, હવે એને આવડતું જ ના હોય, સમજણ જ ના પડતી હોય તો એ શું લખે? કોપી કરવા આવડે એટલું, બીજું કશું આવડે નહીં. એક કરસી રાઇટિંગમાં લખો, પણ અલ્યા એને સમજણ નથી પડતી, એને આવડતું નથી અને એ કરસી રાઇટિંગમાં લખી નથી શકતો, તો તમે એને શું કરવા ફોર્સ કરો છો કે કરસીમાં કરે? એને લખવું હોય તો લખે, ના લખે. ઓછામાં ઓછું કયા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ આપવું? ઓછામાં ઓછું 4-5 ધોરણ સુધી તો ખરું, 5મા ધોરણ સુધી. પછી મેં પહેલાં એક રીત કાઢી હતી કે બાલઘરમાં એવી રીત કાઢી હતી, જો ઇંગ્લિશ મીડિયમ થયું હોત તો એવી રીત કાઢી હતી કે નાનું છોકરું હોય ને તો એક સાથે 3-4 ભાષા શીખી જાય. 3 થી 5 વર્ષનું બાળક હોય ને, જો બાજુમાં કોઈ મરાઠી હોય તો મરાઠીમાં બોલે, હિન્દી ભાષી હોય તો હિન્દીમાં બોલે, ગુજરાતીમાં ઘેર તમારી જોડે ગુજરાતીમાં બોલે, 3 ભાષા તો શીખી જ જાય. તો નાની ઉંમરે ભાષાની ફેકલ્ટી મગજમાં તેજ હોય છે, તો એ ગમે તે ભાષા શીખી જાય. તો કોઈ પણ છોકરાઓને તમે નર્સરીમાં શબ્દો આપો, અંગ્રેજી શબ્દો આપો, એ ઇંગ્લિશ મીડિયમવાળા બોલાવીને જ આપો. ગુજરાત મીડિયમમાં ગુજરાતીનો ટચ આવે એટલે એક્ઝેક્ટ ના આવે. જોઈએ આપણને જેવું શીખવાડવું છે એવું ના શીખવાડાય. એને તમે આખા વર્ષમાં 500 શબ્દો આપો, આખા વર્ષમાં, તો એ 500 શબ્દ આપણે કે ગોધેર, કમ હિયર, પહેલાં જેસ્ચરથી શીખવાડો તો છોકરાઓ જલ્દી છે કમ હિયર, ફાસ્ટ, એટલે ખબર પડી જાય ફાસ્ટનો શું અર્થ થાય છે એમ. જેસ્ચર તમે બતાવો તો ખબર પડી જાય. પછી નર્સરીથી કેજીમાં આવે તો બીજા 500 આપો, પછી પહેલામાં બીજા 500 આપો, પછી બીજા ધોરણમાં આવે ને એટલે એને પહેલી ટર્મમાં પહેલી ABCD શીખવાડો, પહેલી ABCD. ત્યારે એને એ કારણ છે કે ગુજરાતી ભાષા આવડી ગઈ છે, એને કમ્પ્લીટ ખબર પડી ગઈ છે કે ગુજરાતી શું, એના સવાલ જવાબ ખાલી જગ્યા બધું શીખી ગયો છે. નર્સરીમાં, કેજીમાં અને પછી પેલા 3 વર્ષમાં તો શીખી જાય ભાષા. પછી તોય પણ બીજા ધોરણમાં પહેલી ટર્મમાં પહેલી ABCD, બીજી ટર્મ બીજી, ત્રીજા ધોરણમાં તમે એને સેન્ટન્સ પેટર્ન આપો એમ. અને જોડે ઇંગ્લિશ એનું એટમોસ્ફિયર તમે ચાલુ જ રાખો. નર્સરીમાં, કેજીમાં રોજનો એક પીરિયડ 20 મિનિટમાં, પણ રમત માટે. એવું નહીં કે ભણાવવાનું જ છે એવું નહીં. રમત ગમત કરતાં છોકરા શીખી જાય. અને પછી તમે ત્રીજામાં ઇંગ્લિશ આપો, ચોથામાં આપો, 5મામાં આપો, તો પછી 6ઠા ધોરણથી તમે ગુજરાતી આપો, પણ એનું છે ને 60-40 કરો. 60% ગુજરાતી, 40% ઇંગ્લિશ કરો. ધારો કે પાઠ હોય 20, તો એમાં 5 પાઠ એવા છે કે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને આપવાના અને 15 ગુજરાતીમાં આપવાના. પછી બંને ભાષા સરસ રહે, બંને ભાષા સારી રહે. અને પછી તમે ધારો કે આપો 7મા ધોરણમાં તો 80-20 આપો, 80% ઇંગ્લિશ અને 20% ગુજરાતી. કારણ કે એને વોકેબ્યુલરી તો છે જ એની જોડે, નર્સરીથી શીખતો આવ્યો છે એટલે એને 3000-4000 શબ્દો તો થઈ જ ગયા છે. પછી એને અઘરું નહીં પડે. પછી 8મામાં 80-20 જ રાખો અને પછી 9મામાંથી ફૂલ કરી દો, એટલે બંને ભાષા સારી રહે અને બાળકને બોજો ના પડે. બંને ભાષા સારી, બાળક બોજો ના પડે. ઇંગ્લિશ ખરાબ છે એવું નથી, ઇંગ્લિશ ખોટી ભાષા છે એવું પણ નથી. ઇંગ્લિશ જરૂરી જ છે આ ટાઈમમાં, પણ જે રીતે આપે છે એ જરૂરી નથી. એની રીત જુદી હોવી જોઈએ અને બાળક ઉપર બોજો
ના પાડવો જોઈએ. ભણવું એ છે ને રમવું કેટલું સહેલું છે એટલું જ ભણવું સહેલું હોવું જોઈએ. આપણે બાળકને રમવું કેટલું ગમે છે એટલું જ ભણવું ગમવું જોઈએ. હા, એવું જરૂરી જ છે કે હા, અને એમાં શિક્ષકોનો ભાગ વધારે છે. કારણ કે 6ઠા 7મા સુધી તો બાળકો શિક્ષકોનું કહું જ કરતા હોય. મારા ટીચરે આવું કહ્યું છે, મારા ટીચરે આમ કહ્યું છે, આમ કહ્યું છે, તમારું તો માને જ નહીં તો ચાલે. પછી 8મા 9મામાંથી ધીરે ધીરે ટર્ન થવા માંડે, દોસ્તોમાં પડે ને એમને તેમને. તોય પાછું શિક્ષકનું તો મને સીએનમાં એક બેન હતા, એની હિન્દીની પરીક્ષા હતી ને તો એને પૂછ્યું હતું કે मैं क्या बनूंगा, मुझे क्या बनना अच्छा लगता है, तो એને લખે મને કરુણાબેન બનूंगा. ઓહ, વાહ વાહ વાહ. મેં કીધું મારું શું જોઈ ગઈ છું તું તને આ ગમે છે. તો એના ટીચર પછી સીએનમાંથી આવેલા, મને મળવા આવેલા. મને કે આ છોકરા એવું લખ્યું મને કરુણાબેન બનूंगा. અરે વાહ વાહ વાહ, બોલો કેટલું સારું. મેં કીધું કે એને ઇમ્પેક્ટ હશે એવો કે એની ઉપર પ્રભાવ એ બાળક પર પડેલો છે એટલે તો બહુ સારી વાત છે. આવા બીજા થોડા કિસ્સાઓ અમારી સાથે. હા, બીજા કિસ્સામાં છે ને જો એક કિસ્સો એવો છે કે બીએમમાં છોકરો હતો 12મા ધોરણ ભણતો. હવે એ જે આપણે બાલઘરના પ્રાંગણમાં હતી એ જ ને આગળ બીએમ ઇન્સ્ટિટ્યૂટ. હા, બીએમમાં. હવે એ 12મામાં ભણતો પણ ક્યાંથી? ભુજથી આવેલો, આદિપુરથી. એના પપ્પા MS ઓર્થોપેડિક સર્જન, એની માં પણ સર્જન હતી. પણ એ છોકરાને એને સુસાઇડ એટેમ્પ્ટ કરેલો અને અહીંયા આવેલો. પછી બીએમમાં ગયા તો બીએમ કહ્યું કે આ તો અમારો કેસ ને તમે કરુણાબેન જોડે લઈ જાઓ, એમણે આ બધું કર્યું છે, પહેલાં રિસર્ચ બુક કર્યું છે એટલે એ તમને ગાઈડ કરશે. પછી આવ્યો, અમારે ઉપર ખાલી છે, હું એકલી જ રહું છું અહીંયા, તો ઉપર બધું ખાલી જ, મારે 4 રૂમ ઉપર પણ છે. પછી એની માને હું મળીને બધી વાત કરે. શરૂઆતમાં તો ઓછી વાત થઈ. પછી એણે એના છોકરાને અહીં મૂકવાનું, એટલે અહીંયા ઘરે આવેલા. હા, એટલે બીએમાં આવેલા, પછી બાલઘરમાં આવ્યા, પછી અહીંયા આવેલા કે તમારી જોડે તમે રાખો નિવૃત્ત થયા પછીની વાત. અને તમે સુધારો. એ છોકરો ત્યાં સુધી કોઈ સાથે બોલે કે ચાલે કશું ના કરે. એની બેન પણ રાખેલી જોડે, કારણ કે એકલો તો રહે નહીં એવું હોય, એને કોઈ પોતાનું પણ હોવું જોઈએ ને, એટલે એ રહેલો. પછી હું તો સ્કૂલે જાઉં તો એ 2 જણ, એક પેલી છોકરી સ્કૂલે 10માં ભણતી હતી એ જાય, તો આ એકલો જ રહે ઘરે. પછી ટીવી જોવે બેઠા બેઠા. પછી ક્યાં સુધી ટીવી જોવે ને પછી હું આવું ને એટલે એની જોડે વાત કરું, ફરવા લઈ જવું એને, કે ચાલ મારી જોડે ચાલવા ચાલ, એટલે ચાલવા લઈ જાઉં. પછી એ 1 મહિનો જેવું આવું ચાલ્યું. પછી જમતો તો મારી જોડે જ. એમ હું કહું તારે શું ખાવું છે, તું ખાવાનું કે હું બનાવી દઉં. પછી થોડુંક એને વિશ્વાસમાં લીધો. પછી એને ભણવાનું તો ગમે જ નહીં બિલકુલ, કારણ કે એનો વિશ્વાસ ઉઠી ગયેલો ભણવા ઉપરથી જ. એટલે એને શું થયેલું કે એ 10મા ધોરણમાં એને રેન્કર રહેલો કાયમ. 11મામાં શું થયું એને કે બાયોલોજીમાં એને કંઈ ફેલ થયો હોય, એટલે એના શિક્ષકો એની પર તૂટી પડ્યા, એના મા બાપ તૂટી પડ્યા, એના સગાવાલા તૂટી પડ્યા. તું ફેલ થયો, તને ના આવડ્યું, શું કર્યું ત્યાં બધું? એટલે તે વખતે ખરેખર એને કોઈની લાગણીની જરૂર પડે, કોઈની હૂંફની જરૂર પડે. કંઈ વાંધો નહીં, ના આવડ્યું ને કશો વાંધો નહીં, છોડી દે, આપણે પ્રવાહ બદલવું છે, બદલી કાઢીએ. એટલે મા બાપે એની સાથે રહેવું જોઈએ, એને બદલે બધા જ લોકો એની પર તૂટી પડ્યા. એટલે એવો કશું કરી શક્યો ને એને બીજી ટેસ્ટમાં એનાથી નપાસ થયો. પછી તો 12માં એને સ્કૂલે જવાનું બંધ કરી દીધું અને મારે જવું જ નથી. અને પછી રૂમમાં એને સુસાઇડ એટેમ્પ્ટ કર્યું ને રૂમમાંથી બહાર ના આવે ને પછી મોહમ્મદ ઊંઘની જે ગોળીઓ ખાઈ લીધી, મોહમ્મદ ફીણા ને બધું. પછી એ લોકો અહીં લઈ આવ્યા. પછી મહિના પછી હું એને બાલઘરમાં લાવતી કોઈક વાર. મેં કહ્યું ચાલ મારી જોડે, તારે ઘેર રહ્યું તો કંટાળો આવતો, હેડ મારી જોડે. તો બાલઘરમાં આખો દિવસ રહે, પછી આવી જાય. જમવાનું હોય તો ખાસ લાવું, અમે એને સારું ખાવાનું શોખ. પછી 2-3 મહિના થયા ને આમને આમ ચાલ્યો. પછી એને મને કે હું ક્લાસ જોઈન્ટ કરું. મેં કીધું હા કર, તને ગમે તો કર તું.
પછી એને ક્લાસ જોઈન કરે 12માના અહીં માણેકબાગ. પછી રોજ જઈને આવે પણ મને રિઝલ્ટ નહીં બતાવે. પણ હું શું કરું કે એ બહાર ગયો કે આટલામાં કંઈ ગયો ને તો હું એને જોઈ લઉં કે આનું શું છે ને કેમનું છે. તો એના 30માંથી 25-26 એવા માર્ક એના આવ્યા હોય. પછી હું એને કહું કે આજે હું ઉપર ગઈ હતી મેં કીધું અને તારું બધું સરખું કર્યું. ચોપડા અસ્તવ્યસ્ત હતા ને તો તારા માર્ક મેં જોયા ને તો બહુ માર્ક આવે છે તો મને બતાવતોય નથી ને કહેતોય નથી આવું. તો પછી મેં કહું મને કહેતો પણ નથી તું એટલે આટલી સારા સમાચાર છે મને તું આપતો નથી. મને તો કેટલો બધો આનંદ થયો આજ મારે જમવું પણ નહીં પડે. એટલે એને જરા ઉત્સાહ થયો અને પછી અહીંથી બહાર જાય તો હું જાઉં છું કે આવું છું કે એની કોઈ પણ વાત ખાન પછી એને પોતાની વાત કરી. ત્યાં સુધી મેં એને પૂછ્યું પણ નહીં કે આ શું છે અને તારું કેમનું છે. પછી કહે કે હું 10મામાં હતો ને તો હું રેન્કર હતો, મારો પહેલો જ નંબર આવતો હતો. પણ પછી 12મામાં મને બાયોલોજી ના આવડ્યું અને નપાસોને બધા મારી પર તૂટી પડ્યા અને મને એમ કહ્યું તને આટલું ના આવડ્યું, તને આટલું ના આવડ્યું. એટલે પછી મને બહુ દુઃખ થયું એમ. અને સેન્સિટિવ બહુ છે એટલે એને એવું થયું કે મને આટલું બી નથી આવડતું. પછીથી અહીં આખું વરસ રહ્યું મારી જોડે છેક માર્ચ સુધી. અજાણ્યો એટલે સાવ જ અજાણ્યો એમ. પછી એને 12માની પરીક્ષા અહીં રહીને આપી અને 86% માર્ક આવ્યા 12મામાં. 86% માર્ક આવ્યા પછી એના પપ્પા ડૉક્ટર હતા એટલે એને બેંગ્લોર મૂક્યો અને એ MBBS થઈ ગયો. પછી ફોરેન અમેરિકા છે અત્યારે, અમેરિકા ગયો અને ત્યાં એને MD કર્યું અને અત્યારે એ નોકરી કરે છે. એટલે એક આખા શું કહેવાય કે એક નિરાશ થઈ ગયેલો, હતાશ થઈ ગયેલો, આત્મહત્યા સુધી પહોંચેલા વિદ્યાર્થીને તમે આખું એક એનું જીવન બદલી નાખ્યું. એટલે એક શિક્ષકમાં કેટલી તાકાત હોય છે. હા એ જ કહું છું કે પેલો મેં આજે તમને પેલો કિસ્સો જે કહ્યો કે સ્કૂલમાં ઓળઘોળ થઈને આવતો હતો એ છોકરો એ પણ ડૉક્ટર થઈ ગયો કારણ કે એને શિક્ષકનો સાથ મળ્યો. એટલે માણસનો સ્વીકાર કરવો, સ્વીકાર થવો, એને લાગણી આપી, હૂંફ આપી, પ્રેમ આપવું, હક કરવું, આ બધું શિક્ષકનું કામ છે. શિક્ષકનું કામ બોર્ડ ઉપર લખવાનું જ નથી એકલું, બીજું બધું ઘણું છે એમ. શિક્ષક ધારે તો બહુ બધું કરી શકાય એમ, મા બાપથી વધારે કરી શકાય ધારે તો. પણ એટલે અત્યારે એ મને ફોન કરે છે પાછો, 38 years જેવો થયો. હા મને યાદ કરે, મારી બર્થડે ઉપર મને વિશ કરે, પછી દિવાળી પર વિશ કરે અને યાદ કાયમ કરે કે એ બોલી ના શકે કે તમારા લીધે હું આટલો આગળ આવ્યો, પણ આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે શું કહેવા માંગે છે એમ, તો ખબર પડે. પછી તો કેટલા બધા વિદ્યાર્થીઓના જીવન તમે ઉજાળ્યા છે અને કે એમને જે એમનું વ્યવસ્થિત જે ઘડતર કહેવાય એવું ઘડતર કરવામાં તમારું ખૂબ મોટું પ્રદાન છે. મને લાગે છે કે ગુજરાતના વિદ્યાર્થી જગતમાં આજે આપણે જ્યાં પણ જોઈએ ત્યાં બાલઘરના એટલા બધા વિદ્યાર્થીઓ આપણને મળે કે તેજસ્વી કારકિર્દી ધરાઈને. અને બાલઘરના વિદ્યાર્થીઓને ખાસ જ્યારે મળે ને ત્યારે એટલા ઉર્જાથી મળે આપણને, આપણને એટલું બધું વહાલ કરે અને એટલું બધું એમ આમને માટે શું લઈ જાઉં, શું લઈ જાઉં, શું લઈ જાઉં એમ કરે અને આવે ને 2-3 કલાક બેસે તો બી ધરાય નહીં એમ કે શું કરવું છે. હમણાં એક બીજો કિસ્સામાં એક બાલઘરનો છોકરો હતો અને એને મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું. તો એના પપ્પા SBIમાં મેનેજર છે, એનો ફોન આવ્યો મારી પર. મને કહે છે કે આવો ગુજરાતી ફિલ્મના સંવાદો લખવા રવાડે ચડ્યો છે તો શું કરું હું એને? મેં કહું કશું નહીં કરવાનું તમારે એને, એ રવાડે ચડવા દો. તમે એને એક હથિયાર આપી દીધું ને, તમે એને મિકેનિકલ એન્જિનિયર કરી દીધો બરાબર. એટલે એની જોડે એક હથિયાર તો છે જ કે ગમે ત્યારે નોકરી કરવી પડશે તો કરીશ. હવે આ એનો શોખનો વિષય છે તો એને કરવા દો. એને 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે એવું લાગશે કે આ મારો શોખ કામ લાગે એવો નથી અને આ શોખ મને રોજીરોટી અપાઈ શકતો નથી, તો એની જાતે જ બદલી નાખશે, તમને પૂછવાય નહીં દે. એટલે શાંતિ રાખો જરા. બાળકો તમારે 1 હોય, 2 હોય, 3 હોય, ગમે એટલા હોય,
પણ પહેલાં બાળકોને પ્રેમ બહુ જ આપો. બીજી વાત એનો સ્વીકાર કરો. ત્રીજી વાત એની મરજી જાણો કે એની મરજી શું છે એમ. આપણે આપણી મરજી બાળક ઉપર થોપી નથી દેવાની. એટલે તમે એવું જાણો કે છોકરાઓને એને સ્વમાન હોય, બાળકોને પણ બહુ સ્વમાન હોય અને એને સ્વીકાર કરો સ્વમાન, અને એને પૂછીને કામ કરો. એ તમારે કરાવવું હોય પણ તમે એવા વિકલ્પ આપો કે એ તમારો જ વિકલ્પ પસંદ કરે. એટલે એવું નથી કે બાળકને બહુ તોફાન કરતું હોય બહુ. અમે મારા આટલા 50 વર્ષના અનુભવ એવું શીખ્યું કે છોકરા તો બહુ ડાયા ડમરા હોય છે, જરાય તોફાન કરતા નથી. આપણે કે બે સમયે બાલઘરમાં તોફાની છોકરાઓ કોઈ દિવસ જોયા નથી, કારણ કે એમની બધી એ કેમ નહોતા, એમની ઈચ્છાઓ સંતોષાઈ જતી હતી. એમને પ્રેમ મળતો હતો, એમને હૂંફ મળતી હતી, એમને લાગણી મળતી હતી. તો તમે એવું કરો ને, અને એમાં કંઈ પૈસા નથી થતા. પ્રેમ, હૂંફ કે લાગણીમાં પૈસા બિલકુલ નથી થતા. તો એ બધું મફત મળે છે. તો મફતની વસ્તુ તમે આપો અને છોકરાઓને ખુશ રાખો. છોકરાઓ તમારું કહ્યું જ કરશે, આખી જિંદગી સુધી કહ્યું કરશે. બરાબર છે. કરુણાબેન, તમે આટલા શિક્ષણ જગતની, બાળ ઉછેરની, બાળ ઘડતરની અને તમારા બાલઘરના અનુભવોની ખૂબ સરસ વાતો અમારી સાથે વહેંચી છે. અને અમને આશા છે કે નવી સવારના પ્રેક્ષકોને અને ખાસ તો માતા પિતાને પણ આ ખૂબ ઉપયોગી થવાનો છે વિડીયો. એટલે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.